નમસ્કાર મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે અબાષ્પશીલ દ્રાવ્ય માટે આપણે રાઉલના નિયમ વિશે આપણે સમજૂતી પ્રાપ્ત કરી છે. આજે તેના એક્ઝામ્પલ વિશે આપણે સમજૂતી પ્રાપ્ત કરીએ તો એની અંદર આપણે કોયડા નંબર 2.6 ની અંદર આપણે વાત કરીએ કે અમુક તાપમાને શુદ્ધ બેન્ઝીનનું બાષ્પ દબાણ 0.850 બાર છે. એક બાષ્પશીલ અવિદ્યુત વિભાજ્ય ઘનતા 0.5 ગ્રામ વજન પદાર્થને 39 ગ્રામ બેન્ઝીનમાં ઉમેરવામાં આવ્યો છે. બેન્ઝીનનું મોલર દળ 78 ગ્રામ પ્રતિ મોલ છે. તો દ્રાવણનું બાષ્પ દબાણ 0.845 બાર જણાવ્યું છે. તો ઘન પદાર્થનું મોલર દળ કેટલું થશે? તો અગાઉ રાઉલના નિયમ પ્રમાણે આપણે રાઉલનું આપણે સૂત્ર જાણીએ છીએ કે P01 P1 upon P01 is equal to W2 into M1 divided by M2 into W1. જ્યાં P01 જે છે એ શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ છે, જે આપણને આપેલું છે 0.850 બાર. P1 જે આંશિક દબાણ છે એ 0.845 બાર છે. W2 જે દ્રાવ્યનું વજન જે છે એ આપણને 0.5 ગ્રામ છે. W1 જે દ્રાવકનું જે વજન છે જે 39 ગ્રામ છે. M1 જે આણ્વીય દળ જે છે તે 78 ગ્રામ છે. તો એ આપણે દ્રાવ્યનું આણ્વીય દળ આપણે શોધવું છે M2. તો ઇક્વેશનની અંદર આપણે વેલ્યુ પુટ કરીએ તો P01 0.850 minus 0.8450 divided by 0.850 is equal to W2 કે જે 0.5 ગ્રામ છે, M1 78 ગ્રામ છે બેન્ઝીનનું માસ, M2 એ આપણે ફાઇન્ડ કરવા છે, W1 39 છે. તો therefore અહીંયા આપણે દ્રાવ્યનું આણ્વીય દળ આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ કે 170 ગ્રામ પ્રતિ મોલ. સેકન્ડ એક્ઝામ્પલ ની અંદર આપણે વાત કરીએ કે 4% W/W 4% W/W યુરિયાના જલીય દ્રાવણનું 298 કેલ્વિન તાપમાને 298 કેલ્વિન તાપમાને બાષ્પ દબાણ ગણો. બાષ્પ દબાણ ગણો. 298 કેલ્વિન તાપમાને પાણીનું બાષ્પ દબાણ બાષ્પ દબાણ 0.025 બાર છે. મોસ્ટ ટાઈમલી આપણને એક એક્ઝામ્પલ આપેલો છે કે 4% W/W યુરિયાના જલીય દ્રાવણનું 298 કેલ્વિન તાપમાને એનું બાષ્પ દબાણ ગણવું છે. 298 કેલ્વિન તાપમાને પાણીનું બાષ્પ દબાણ 0.025 બાર છે. તો એ આપણે રાઉલનું ઇક્વેશન અહીં આપણે જાણીએ છીએ P01 P1 divided by P01 is equal to N2 divided by N1. પરંતુ એ આપણે 4% W/W જલીય દ્રાવણ અહીં આપણને યુરિયાનું આપેલું છે. તો 4% W/W
યુરિયાનું જલીય દ્રાવણ એટલે કે 4 ગ્રામ યુરિયા અને 96 ગ્રામ પાણી હશે। 4% W/W યુરિયાના જલીય દ્રાવણનો મતલબ એમ થશે કે 4 ગ્રામ યુરિયા અને 96 ગ્રામ પાણી હશે। તો therefore અહીંયા આપણે N1 અને N2 એ આપણે ફાઇન્ડ કરીએ તો N1 એટલે કે દ્રાવકના મોલ, તો N1 W1 upon M1, N is equal to number of mole છે તો મોલ is equal to દ્રાવકના મોલ is equal to વજન ભાગ્યા આણ્વીય દળ થશે। તો દ્રાવક તરીકે આપણને પાણી છે કે પાણીનું જે વેટ છે 96 ગ્રામ અને એનું આણ્વીય દળ થશે 18, તો અહીંયા આપણને આન્સર મળશે 5.33 મોલ। તે જ રીતે દ્રાવ્યના મોલ અહીંયા આપણે ફાઇન્ડ કરીએ તો દ્રાવ્ય એટલે કે યુરિયા કે જેનું અહીંયા આપણને વેટ એટલે કે વજન અહીંયા આપણને આપેલું છે 4 ગ્રામ અને માસ યુરિયા કે જેના માટે ફોર્મ્યુલા થશે NH2CO NH2 જેને આપણે યુરિયા તરીકે ઓળખીએ છીએ કે જેનું માસ અહીંયા આપણને થશે 60 ગ્રામ, તો જેના અહીંયા આપણને માસ મોલ મળશે 0.067 મોલ। તો હવે રાઉલનો નિયમ જે છે કે જેની અંદર આપણે વેલ્યુ પુટ કરીએ કે P01 કે જે આપણને બાષ્પ દબાણ આપણને આપી દીધું છે પાણીનું 0.025 માઈનસ P1 અહીંયા આપણે ફાઇન્ડ કરવા છે ડિવાઇડ બાય 0.025 is equal to N2 0.067 divided by N1 5.33। so therefore 0.025 minus P1 આ 0.025 અહીંયા આપણે મલ્ટીપ્લિકેશન કરીએ તો 0.067 into 0.025 divided by 5.33। so therefore P1 is equal to 0.025 minus આનો આપણે આન્સર ડાયરેક્ટલી લખીએ છીએ 0.000313। so therefore આંશિક દબાણ આપણને મળશે P1 બરાબર 0.02469 બાર। તો ये આપણે 298 કેલ્વિન તાપમાને યુરિયાના જલીય દ્રાવણની આપણે બાષ્પ દબાણ આપણે મેળવી શકીએ છીએ। નેક્સ્ટ આપણે ટોપિકની અંદર આપણે વાત કરીએ બાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક માટે રાઉલનો નિયમ। બાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક માટે રાઉલના નિયમ માટે આપણે ચર્ચા કરીએ તો જ્યારે દ્રાવ્ય અને દ્રાવક બંને બાષ્પશીલ પ્રવાહી મિશ્ર થઈ
દ્રાવણ બનાવે ત્યારે દ્રાવણનું બાષ્પ દબાણ ત્યારે દ્રાવણનું બાષ્પ દબાણ દ્રાવ્ય અને દ્રાવક બંનેને કારણે હોય છે તેના મોલ અંશને સમપ્રમાણમાં હોય છે તો એ આપણે બાઇનરી સોલ્યુશન એટલે કે દ્વિઅંગી દ્રાવણ માટે વાત કરીએ દ્વિઅંગી દ્રાવણ એટલે કે દ્રાવ્ય અને દ્રાવક હોય તો દ્વિઅંગી દ્રાવણમાં એના મોલ અંશ XA તથા દ્રાવક એના મોલ અંશ XA અને આંશિક દબાણ P તથા દ્રાવક વિના મોલ અંશ XB તથા આંશિક દબાણ PB હોય તો ત્યારે PA ચલે છે XA સમીકરણ A અને PB ચલે છે XB સમીકરણ નંબર 2 જોઈએ આપણે ચલે છે નેગ્લેક્ટ કરીએ તો પ્રોપોર્શનાલિટી કોન્સ્ટન્ટ અહીં આપણે પુટ કરી શકીએ છીએ તો PA P0A into XA અને PB P0B into XB જ્યાં P0A અને P0B એ દ્રાવ્ય અને દ્રાવકના આંશિક દબાણ છે હવે ડાલ્ટનના આંશિક દબાણના નિયમ પ્રમાણે કુલ દબાણ એટલે કે P total is equal to PA plus PB થશે ડાલ્ટનના આંશિક દબાણના નિયમ મુજબ P total is equal to PA plus PB થશે તો એ આપણે P અને PB ની જે વેલ્યુ છે ઇક્વેશનની અંદર એ આપણે પુટ કરીએ તો therefore P total is equal to P0A into XA plus P0B into XB થશે તો આની અંદર એ આપણે વાત કરીએ કે P0A into 1 minus XB plus P0B into XB જ્યાં XA is equal to 1 minus XB મુક્તા XA is equal to આપણે 1 minus XB આપણે મુક્તા તો એ આપણે કૌંસ અહીં આપણે છોડીએ તો P0A minus P0A into XB plus P0B into XB થશે તો therefore P0A plus P0B minus P0A into XB થશે જે આપણે નવું ઇક્વેશન અહીં આપણે ડિરાઈવ કરી શકો છો જેને ઇક્વેશન નંબર 3 આપણે આપીએ તે જ રીતે કે આપણે જે P total
છે P total is equal to P0A into XA plus P0B into XB. તો એની અંદર આપણે વેલ્યુ પુટ કરીએ કે P0A into XA plus P0B into 1 minus XA, જ્યાં XB is equal to 1 minus XA મૂકતા. So therefore P0A into XA plus P0B minus P0B into XA. So therefore P0B plus P0A minus P0B into XA. એક નવું ઇક્વેશન અહીંયા આપણે સેકન્ડ અહીંયા આપણે ઇક્વેશન ડિરાઈવ કરી શકીએ છીએ. તો સમીકરણ નંબર 4. તો અહીંયા આપણે બે ઇક્વેશન અહીંયા આપણે ડિરાઈવ કર્યા છે. ફર્સ્ટ કે P કુલ દબાણ P total is equal to P0A plus P0B minus P0A into XB, અને સેકન્ડ અહીંયા આપણને મળ્યું છે P0B plus P0A minus P0B into XA. તો બંને સમીકરણોના સમીકરણ 3 અને સમીકરણ 4 આ બંને સમીકરણ ઉપરથી આપણે ડિરાઈવ કરી શકીએ, એટલે કે તારણ કાઢી શકીએ કે દ્રાવણ પરનું કુલ બાષ્પ દબાણ એ સમીકરણ 3 અને 4 પરથી તારણ કરી શકાય કે દ્રાવણ પરનું બાષ્પ દબાણ કોઈપણ ઘટકના મોલ અંશ XA અને XB સાથે સંબંધ ધરાવે છે. અને સેકન્ડલી આપણે કહી શકીએ કે દ્રાવણ પરનું બાષ્પ દબાણ એ ઘટક A અને B ના મોલ અંશને સમપ્રમાણમાં હોય છે. તેથી આપણે આલેખ રજૂ કરીએ કે જો PA અને PB વિરુદ્ધ મોલ અંશ XA અને XB નો જ્યારે આપણે ગ્રાફ ડ્રો કરવામાં આવે છે ત્યારે P0A અને P0B XA is equal to 1, therefore XA is equal to 0, XB is equal to 1, therefore XB is equal to 0. So P total is equal to P0A plus P0B. So therefore PB is equal to P0B into XB, and PA is equal to P0A into XA. તો જ્યારે PA અને PB વિરુદ્ધ XB અને XA નો આલેખ
દોરવામાં આવે છે ત્યારે P0B greater than P0A હોય ત્યારે ઘટક A ની સરખામણીમાં એટલે કે ઘટક B એ ઘટક A ની સરખામણીમાં વધુ દ્રાવ્ય હોય છે એટલે કે વધુ બાષ્પશીલ હોય છે ત્યારે દ્રાવણ પરનું ન્યૂનતમ બાષ્પ દબાણ P0A થશે અને મહત્તમ બાષ્પ દબાણ P0B પ્રાપ્ત થશે તો હવે સંતુલન સ્થિતિએ અહીંયા આપણે વાત કરીએ તો જ્યારે x is equal to 1 હોય ત્યારે x is equal to 1 હોય ત્યારે દ્રાવણનું બાષ્પ દબાણ P0A અને xb is equal to 1 હોય ત્યારે દ્રાવણનું બાષ્પ દબાણ P0B થશે તો હવે જ્યારે દ્રાવણની સંતુલન સ્થિતિએ કે દ્રાવણમાં સંતુલન સ્થિતિએ XA અને XB ના મોલ અંશ YA અને YB હોય ત્યારે કુલ બાષ્પ દબાણ PA is equal to Y into P કુલ દબાણ તે જ રીતે B is equal to YB into P કુલ દબાણ થશે તો અહીંયા આપણે જ્યારે સમીકરણ 3 અને સમીકરણ 4 પરથી આપણે તારવણી કરી શકીએ કે દ્રાવણ પરનું જે બાષ્પ દબાણ છે એ કોઈપણ ઘટકના મોલ અંશ XA અને XB સાથે સંબંધ ધરાવે છે તે જ રીતે કે દ્રાવણ પરનું બાષ્પ દબાણ એ ઘટક A અને B ના મોલ અંશને સમપ્રમાણમાં હોય છે જ્યારે આપણે P અને PB વિરુદ્ધ આપણે મોલ અંશ XA અને XB નો આપણે જ્યારે ગ્રાફ ડ્રો કરવામાં આવે છે ત્યારે P0B greater than P0A હોય ત્યારે ઘટક B એ ઘટક A ની સરખામણીમાં વધુ બાષ્પશીલ હોય છે ત્યારે દ્રાવણ પરનું જે ન્યૂનતમ બાષ્પ દબાણ P0A અને મહત્તમ બાષ્પ દબાણ P0B પ્રાપ્ત થાય છે હવે જ્યારે XA is equal to 1 હોય ત્યારે દ્રાવણનું બાષ્પ દબાણ P0A અને XB is equal to 1 હોય છે ત્યારે દ્રાવણનું બાષ્પ દબાણ આપણને P0B પ્રાપ્ત થશે તો દ્રાવણમાં સંતુલન સ્થિતિએ XA અને XB ના મોલ અંશ અનુક્રમે Y અને YB હોય તો PA is equal to Y into P total અને PB is equal to YB into P total અહીં આપણે લખી શકીએ છીએ તો અહીં આપણે બાષ્પશીલ દ્રાવ્યને દ્રાવક માટે આપણે રાઉલનો નિયમ અહીં આપણે રજૂ કર્યો છે હવે તેના કેટલાક એક્ઝામ્પલની આપણે સમજૂતી પ્રાપ્ત કરીએ
કે ક્લોરોબેન્ઝીન અને બ્રોમોબેન્ઝીનના ક્લોરોબેન્ઝીન અને બ્રોમોબેન્ઝીનના બાષ્પ દબાણ 0.350 બાર અને 0.500 બાર છે. તો 11.25 ગ્રામ ક્લોરોબેન્ઝીન 11.25 ગ્રામ ક્લોરોબેન્ઝીન અને 31.4 ગ્રામ 31.4 ગ્રામ બ્રોમોબેન્ઝીન મિશ્ર કરી બનતા દ્રાવણનું બાષ્પ દબાણ કેટલું થશે? તો એ આપણને એક્ઝામ્પલ ની અંદર એ આપણને આપેલું છે કે ક્લોરોબેન્ઝીન અને બ્રોમોબેન્ઝીન બંનેના બાષ્પ દબાણ 0.350 અને 0.512 છે. તો 11.25 ગ્રામ ક્લોરોબેન્ઝીન અને 31.4 ગ્રામ બ્રોમોબેન્ઝીન બંનેને મિશ્ર કરતા દ્રાવણનું કુલ બાષ્પ દબાણ કેટલું થશે? તો એ આપણે કે ક્લોરોબેન્ઝીનના મોલ આપણે ફાઇન્ડ કરીએ. મોલ વજન ભાગ્યા આણ્વીય દળ. અહીંયા ક્લોરોબેન્ઝીનના વજન આપણને આપી દીધું છે 11.25 ગ્રામ. ક્લોરોબેન્ઝીન કે જેના માટે આપણે ફોર્મ્યુલા લખી શકીએ C6H5Cl કે જેનું આપણને આણ્વીય દળ થાય છે 112.5. તો એ આપણને ક્લોરોબેન્ઝીનના મોલ આપણે ફાઇન્ડ કરી શકીએ 0.5 મોલ. તે જ રીતે બ્રોમોબેન્ઝીનના મોલ કે જેના માટે ફોર્મ્યુલા થશે C6H5Br કે જેનું વજન આપણને આપી દીધું છે 31.4 જેનો આણ્વીય દળ થશે 157 ગ્રામ પ્રતિ મોલ. તો એ આપણે બ્રોમોબેન્ઝીન કે જેના મોલ આપણને મળે છે 0.1 મોલ અને આના આપણને મોલ મળશે 0.2 મોલ. હવે નેક્સ્ટ કે બંનેનું આપણે મોલ આપણે ટોટલ મોલ આપણે ફાઇન્ડ કરીએ. તો કુલ મોલ = 0.1 પ્લસ 0.3 0.1 પ્લસ 0.2 તો એ આપણને ટોટલ મોલ મળશે 0.3 મોલ. તો એ આપણે ક્લોરોબેન્ઝીનના મોલ અને બ્રોમોબેન્ઝીનના મોલ ફાઇન્ડ કરીએ. તો ક્લોરોબેન્ઝીનના મોલ્સ is equal to 0.1 divided by total mole 0.3 mole એટલે કે 1/3 અને બ્રોમોબેન્ઝીનના મોલ અંશ is equal to બ્રોમોબેન્ઝીનના મોલ અંશ is equal to બ્રોમોબેન્ઝીન કે જેના મોલ આપણને ઘટકના મોલ મળ્યા છે 0.2 divided by કુલ મોલ 0.3 એટલે કે 2/3. હવે એ આપણે
ટોટલી આપણે P total is equal to આપણી જોડે ઇક્વેશન છે P0A plus P0B minus P0A into XB. આની અંદર એ આપણે વેલ્યુ એ આપણે પુટ કરીએ કે P0A કે જે ક્લોરોબેન્ઝીનના બાષ્પ દબાણ અહીંયા આપણને આપેલા છે 0.350 પ્લસ P0B કે જેના અહીંયા આપણને આપેલા છે 0.500 માઈનસ 0.350 ઇન્ટુ ક્લોરો પછી બ્રોમો છે એટલે કે સેકન્ડ માટે ના અહીં આપણે બ્રોમોબેન્ઝીનના મોલસ એ આપણે XB લખીએ 2/3. તો ધેરફોર ટોટલી આપણને બાષ્પ દબાણ મળશે કે 0.350 પ્લસ આનો અહીં આપણને આન્સર મળે છે 150 into 2 divided by 3. So therefore 0.350 plus 0.100. So therefore P total જે છે 0.450 બાર અહીંયા આપણે આન્સર મેળવી શકીએ છીએ. સેકન્ડલી આપણે એક્ઝામ્પલ ની અંદર આપણે વાત કરીએ કે જે સેમ્પીજી આપણને આપેલું છે કોયડા નંબર 2.5. કોયડા નંબર 2.5 સેમ્પીજી આપણને આપેલા છે તો એની અંદર આપણે ક્લોરોફોર્મ અને ડાયક્લોરોમિથેન છે તો એ આપણે ક્લોરોફોર્મના મોલ આપણે ફાઇન્ડ કરીએ. મોલ ઇઝ ઇક્વલ ટુ વજન ભાગ્યા આણ્વીય દળ. ક્લોરોફોર્મ કે જેનું વજન અહીંયા આપણને આપેલું છે 25.5 ગ્રામ કે જેનું આણ્વીય દળ આપણને થશે 119.5. તો એના મોલ આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ 0.213 મોલ. તે જ રીતે ડાયક્લોરોમિથેનના મોલ ઇઝ ઇક્વલ ટુ વજન ભાગ્યા આણ્વીય દળ. વજન અહીંયા આપણને આપેલું છે 40 ગ્રામ અને તેના આણ્વીય દળ છે 85. તો એના મોલ અહીંયા આપણે કલેક્ટ કરી શકીએ 0.47 મોલ. કે કુલ મોલ અહીં આપણે ફાઇન્ડ કરીએ તો કુલ મોલ ઇઝ ઇક્વલ ટુ 0.213 પ્લસ 0.47 તો જેના અહીં આપણે કુલ મોલ અહીં આપણને મળશે 0.683 મોલ. હવે કે ડાયક્લોરોમિથેનના મોલ અંશ આપણે ફાઇન્ડ કરીએ તો ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ તો ये આપણને આન્સર મળશે 0.68688. તો therefore ક્લોરોફોર્મના મોલ અંશ ઇઝ ઇક્વલ ટુ 1 માઈનસ 0.688. તો ये આપણને આન્સર મળશે 0.31 બાર. હવે આપણે જાણીએ છીએ કે P total is equal to P0A plus P0B minus P0A into XB. એની અંદર એ આપણે વેલ્યુ આપણે પુટ કરીએ તો 200 P0A શુદ્ધ એ આપણને બાષ્પ દબાણ આપેલું છે પ્લસ P0B આપણને આપેલા છે 415 minus 200 into XB કે જેના મૂળ અંશ આપણને ફાઇન્ડ કરેલા છે 0.688. તો therefore કે P total અહીંયા આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ 347.9 મિલીમીટર મર્ક્યુરી. હવે આપણે વધુમાં અહીંયા આપણને
મોલન્સ વાયુમય ઘટકોના મોલન્સ અહીંયા આપણે ફાઇન્ડ કરવા છે. તો હાલમાં લાસ્ટની અંદર અહીંયા આપણે જે ઇક્વેશન ફાઇન્ડ કર્યું છે કે P y T કુલ દબાણ. આ સૂત્રનો ઉપયોગ કરીને અહીં આપણે વાયુમય ઘટકોના મોલન્સ આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ. તો ક્લોરોમિથેન નહીં આપણે આંશિક દબાણ ફાઇન્ડ કરીએ તો 0.688 ઇન્ટુ એનું અહીં આપણને આપેલું છે 415. તો therefore જેનો આન્સર અહીં આપણે હું ડાયરેક્ટલી લખું છું 285.5 મિલીમીટર Hg મળશે. તે જ રીતે ક્લોરોફોર્મ કે જેના ટોટલ અહીં આપણને મળ્યા છે મોલન્સ 0.312 ઇન્ટુ જેનું છે દબાણ 200. તો અહીં આપણે ડાયરેક્ટલી આન્સર લખીએ છીએ 62.4 મિલીમીટર મર્ક્યુરી. તો અહીં આપણે એના મોલન્સ ફાઇન્ડ કરીએ ક્લોરોમિથેનના. તો ડાઇક્લોરોમિથેનના મોલન્સ ઇઝ ઇક્વલ ટુ આપણને આન્સર મળ્યો છે 285.5 ઇન્ટુ ટોટલ મોલ કે ઘટકના જે ટોટલ મોલ છે અહીંયા આપણને 347 ટોટલી આપણે આંશિક દબાણ આપણે મેળવ્યા છે 347.9. તો એ આપણે આન્સર મેળવી શકીએ છીએ 0.80 મોલ અંશ આપણને મળશે. તે જ રીતે ક્લોરોફોર્મના મોલન્સ ઇઝ ઇક્વલ ટુ 62.4 ઇન્ટુ 347.9. તો એ આપણે આન્સર મેળવી શકીએ છીએ 0.80. તો એ આપણે બાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક માટેના અહીં આપણે રાઉલ્ટના નિયમ અને તેના એક્ઝામ્પલ વિશે આપણે સમજૂતી પ્રાપ્ત કરીએ છીએ. થેન્ક યુ.